રાજકોટ જિલ્લાના ધોરાજી સ્થિત સ્ટેશન રોડ વિસ્તારમાં આજરોજ સવારથી જ એક હડકાયા શ્વાને રાહદારીઓ અને નાના બાળકો સહિત 15થી 18 લોકોને લક્ષ્ય બનાવી કરડી ખાતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો અને ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. તો અગાઉથી જ રખડતા ઢોરના ત્રાસથી ઝૂમતા ધોરાજીવાસીઓ માટે આ ઘટના બાદ ભારે રોષની લાગણી જન્મી છે. તો બનાવ બનતા જ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપી એન્ટી રેબિઝ ઇન્જેક્શન આપ્યા હતા, જ્યારે ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. તો સરકારી હોસ્પિટલના અધિકારીઓ દ્વારા આ મામલે નગરપાલિકા તંત્રને જાણ કરવામાં આવી છે અને સ્થાનિકોમાં ઉઠેલા ભારે આક્રોશ વચ્ચે પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે આ હડકાયા શ્વાન સામે નક્કર અને આકરી કામગીરી કરે તેવી તીવ્ર માંગ ઉઠવા પામી છે. જી, હું ડૉક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી. તારીખ 13/8/2026ના રોજ ધોરાજી સ્ટેશન રોડ પર કોઈ કૂતરું હડકાયું થયેલ હોય, જે અત્યાર સુધી અંદાજે 6-7 જણાને કરડી ગયેલ હોય, જે સારવાર અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ આવેલ છે, જેમને ધનુરનું ઇન્જેક્શન, કૂતરાના ઇન્જેક્શન ઉપરાંતમાં જે હડકવાનું અલગથી જે ઇન્જેક્શન આપવાનું હોય છે એ ઇન્જેક્શન આપી દીધેલું છે. અને આ બનાવને અનુસંધાને ધોરાજી નગરપાલિકાને લેખિતમાં અત્યારે હોસ્પિટલ તરફથી જાણ કરેલ છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં કૂતરાના ઇન્જેક્શનનો જથ્થો ઉપરાંત હડકાયા કૂતરામાં જે એક ઇન્જેક્શન આપવાનું હોય છે એમનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. શું કરશો આ જે હડકાયા કૂતરા જે કરડા હોય ને કાંઈ સાવચેતીના માટેના કંઈ જે જગ્યાએ કૂતરું કરડેલું હોય એ જગ્યાને સૌપ્રથમ તો કોઈ પણ સાબુ લગાવી અને 10 મિનિટ નળની નીચે રહેવા દેવું જોઈએ, રનિંગ પાણી જે કહેવાતું હોય છે, જેથી કૂતરાની લાળ છે એ નીકળી જતી હોય છે. જે જગ્યાએ કરડેલ હોય એની ઉપર કે કોઈ ઘા ઉપર કંઈ પટ્ટી કે બેન્ડેજ કરવાની હોતી નથી. જે ચટણી મલમ લગાડીને આવતું હોય છે પબ્લિક, એ ચટણી કે કોઈ વસ્તુ લગાડવાની જરૂર હોતી નથી. સૌપ્રથમ તો જ્યારે બી ખબર પડે કે હડકાયું કૂતરું કરડેલ છે તો નજીકની હોસ્પિટલનો સંપર્ક કરી અને એમનું વેક્સિનેશન લેવું ખૂબ અગત્યનું છે. તમારું નામ? મારું નામ અજય. અજયભાઈ, શું થયું હતું? કેટલા વાગે થઈ ગયા? સવારે 8:10 કીધું. શું થયું હતું? શું થયું હતું? દીકરી પાસે આવીને કૂતરાએ બટકું ભરી લીધું અને પગામાં હલબલાવી નાખ્યો 3-4 વાર. કેવું લાગ્યું છે તમને? મને 2 ઠેકાણે આગળ ને 1 ઠેકાણે વાહે બટકા ભર્યા? બટકા ભરી લીધા. કેટલાક વ્યક્તિઓ હતા? અમે 6-7 જણા હતા. અત્યારે ક્યાં આવ્યા છો? અત્યારે ક્યાં આવ્યા છો? પછી એ સરકારી દવાખાને આવ્યા. દુકાન આવ્યા છો? ઇન્જેક્શન મારવાને એમ આવ્યા. તમારી કઈ માંગણી કરી? બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.